કેદારનાથ ધામમાં બરફ હટાવવાની કામગીરી પૂરજોશમાં. પગપાળા માર્ગ અને ધામ પરિસરમાંથી બરફ હટાવવા ટીમો લાગી કામે. DDMAની સાથે ITBP, ભારત તિબેટ સીમા પોલીસ અને રુદ્રપ્રયાગ પોલીસ દળ જોડાયા કામગીરીમાં. રાજ્યમાં ભર ઉનાળે વરસાદની આગાહી. આગામી 5 એપ્રિલ સુધી આંધી તોફાન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. આગામી 4 દિવસ માટે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે ઘટાડો. 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની સંભાવના. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. બિહારના પટનામાં કમોસમી વરસાદે ખેતરોમાં વેર્યો વિનાશ. દાનાપુરમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતી પાકોને વ્યાપક નુકસાન. ઘઉં, મકાઈ, સરસવ અને મસૂરનો પાક બરબાદ. મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા જગતનો તાત નિરાશ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં તંત્રની બેદરકારી. નગર ગેટ પાસે ગટર ઉભરાતા ભર ઉનાળે બજારોમાં નદી વહી. ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકો અને રાહદારીઓ થયા પરેશાન. ગટરના પાણી દુકાનોના ઓટલા સુધી પહોંચતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. અવારનવાર ગટર ઉભરાવાની ઘટનાથી રહીશોમાં ભારે આક્રોશ. અનેક રજૂઆત છતાં નગરપાલિકાના આંખ આડા કાન. રાજકોટના જંગલેશ્વરમાં ફરી ચાલશે બુલડોઝર. જંગલેશ્વર વિસ્તારમાં વધુ 1358 દબાણો દૂર થશે. 720 અરજદારોની 6 અપીલ રદ થતા દબાણો હટાવાશે. 1.6 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવાશે. જંગલેશ્વરના સ્થાનિકોને તંત્રની નોટિસ મળતા ગયા હતા હાઈકોર્ટમાં. અરજદારોને મહેસૂલ પંચ પાસે જવાનો હાઈકોર્ટે કર્યો હતો આદેશ. મહેસૂલ પંચે અરજદારોની અપીલ રદ કરી. વહીવટીતંત્રનો નિર્ણય યથાવત રાખતા કરાશે કાર્યવાહી. અમદાવાદમાં એરપોર્ટ પર 553 ગ્રામ ગોલ્ડ પેસ્ટ સાથે મહિલા ઝડપાઈ. મહિલાએ શરીરમાં છુપાવી હતી ગોલ્ડની કેપ્સ્યુલ. ક્વાલાલંપુરથી અમદાવાદ ફ્લાઇટમાં આવી હતી મહિલા. કસ્ટમ વિભાગે 44 લાખનું સોનું જપ્ત કરી હાથ ધરી કાર્યવાહી. રાજકોટના યુનિવર્સિટી રોડ પર સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ. PSI અને તેમના મહિલા મિત્ર ઘાયલ. PSIને હાથમાં, મહિલાને કમરમાં વાગી ગોળી. રિવોલ્વર સાફ કરતી વખતે ઘટના બની હોવાનું અનુમાન. ઉચ્ચ અધિકારીઓએ શરૂ કરી તપાસ. અમદાવાદમાં એરપોર્ટ પર 553 ગ્રામ ગોલ્ડ પેસ્ટ સાથે મહિલા ઝડપાઈ. મહિલાએ શરીરમાં છુપાવી હતી ગોલ્ડની કેપ્સ્યુલ. ક્વાલાલંપુરથી અમદાવાદ ફ્લાઇટમાં આવી હતી મહિલા. કસ્ટમ વિભાગે 44 લાખનું સોનું જપ્ત કરી હાથ ધરી કાર્યવાહી. રાજકોટના યુનિવર્સિટી રોડ પર સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ. PSI અને તેમના મહિલા મિત્ર ઘાયલ. PSIને હાથમાં, મહિલાને કમરમાં વાગી ગોળી. રિવોલ્વર સાફ કરતી વખતે ઘટના બની હોવાનું અનુમાન. ઉચ્ચ અધિકારીઓએ શરૂ કરી તપાસ. રાજકોટના ધોરાજીમાં હત્યા કેસમાં પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો. સમગ્ર મામલે 4ની જગ્યાએ 2 જ આરોપીઓ સામે ગુનો નોંધાયો હોવાનો મૃતકના પરિવારજનોએ કર્યો આક્ષેપ. રાજકીય આગેવાનના ઇશારે આરોપીઓને છાવરી રહી હોવાનો આરોપ. યુવકને કુહાડીના ઘા ઝીકી કરી હત્યા. યુવક પર હોકી અને પાઇપ વડે હુમલાના CCTV આવ્યા સામે. સમગ્ર મામલે સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. વડોદરા પોલીસને થાપ આપી પોક્સોના આરોપી ફરાર. બાથરૂમ જવાના બહાને પોલીસને ચકમો આપી જાપ્તામાંથી નાસી છૂટ્યો. કોર્ટની તારીખ હોવાથી સેન્ટ્રલ જેલમાંથી લવાયો હતો આરોપીને. પોલીસે હાથ ધરી શોધખોળ. સુરેન્દ્રનગરના સાંગોઈ ગામ પાસે ગેરકાયદે હથિયાર સાથે એક આરોપી ઝડપાયો. ધજાડા પોલીસે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધી દેશી હાથ બનાવટની સિંગલ બેરલ બંદૂક સહિતનો મુદ્દામાલ કર્યો કબજે. ખેડાના અસલાલીમાં ડેમોગ્રાફિક ચેન્જ અને લેન્ડ જેહાદના આક્ષેપ સાથે ગ્રામજનોનું કલેક્ટરને આવેદનપત્ર. તાત્કાલિક અશાંતધારો લાગુ કરવા માંગ. ડિવાઇન ઇન્ફ્રા અને ક્રાઉન રિયાલ્ટીની સ્કીમમાં ફક્ત એક જ સમુદાય મકાન અપાતા હોવાના આક્ષેપ. અમદાવાદના જુહાપુરા અને બાપુનગરથી ષડયંત્રપૂર્વક ખેડામાં જમીન મકાન ખરીદાતા હોવાની કલેક્ટરને રજૂઆત. વિવાદિત આવાસ યોજનાની જમીન અગાઉ ગ્રામ પંચાયતની હોવાની ચર્ચાને પગલે તટસ્થ તપાસની માંગ. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ગ્રામજનોની ચીમકી. યુસીસી પર હાઈકોર્ટના વરિષ્ઠ વકીલનું નિવેદન. આર્ટિકલ 44 મુજબ કાયદો દેશ માટે હોવો જોઈએ, માત્ર એક રાજ્ય નહીં પણ સમગ્ર દેશમાં લાગુ કરો. નાગરિકોની સહમતિ વગર ફેરફાર શક્ય નથી.
નવસારીના વિજલપોરમાં ધર્માંતરણનો આક્ષેપ. બીમાર પતિને સ્વસ્થ કરવાનું આશ્વાસન આપીને પત્નીને ચર્ચમાં લઈ જવાઈ. રેવાનગરમાં અનેક લોકોના ધર્માંતરણના પ્રયાસનો આક્ષેપ થતા હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ. પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરના કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું કર્યું ઉદઘાટન. ભગવાન મહાવીર જન્મ કલ્યાણકર જૈન ધર્મના મ્યુઝિયમને ખુલ્લું મૂક્યું. ભારતની ભવ્ય સંસ્કૃતિ અને જૈન ધર્મની સમૃદ્ધ ઐતિહાસિક વિરાસત દર્શાવતું મ્યુઝિયમ. મ્યુઝિયમમાં રાષ્ટ્રસંત આચાર્ય દેવ પદ્મસાગર સુરેશ્વરજીનું જોવા મળશે વર્ષોનું તપ. 6 દાયકાની પદયાત્રા અને 2 લાખ કિલોમીટરનું સંશોધન ઇતિહાસની ઝાંખી દર્શાવતી 7 અલગ અલગ ગેલેરીમાં બનાવાયું છે મ્યુઝિયમ. પીએમ મોદીએ મહાવીર જન્મ કલ્યાણકના અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. ભગવાન મહાવીરનું જીવન અને તેમના ઉપદેશો સત્ય, અહિંસા અને કરુણાનો માર્ગ કરે છે પ્રશસ્ત. તેમના આધ્યાત્મિક આદર્શો આજે પણ સુસંગત હોવાનું એક્સપર્ટ ટાંક્યું. વધુમાં પીએમએ ટાંક્યું, ભગવાન મહાવીરના આદર્શો આપણને સમાનતા અને દયાનો આપે છે સંદેશ. સમાજ પ્રત્યેની સામૂહિક જવાબદારીનું કરાવે છે ભાન. ટ્વિટર પર શુભેચ્છાની સાથે પીએમએ કોબા સ્થિત સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની તસવીરો પણ ટાંકી. પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રીના લોકસભામાં કરેલા સંબોધનને બિરદાવ્યું. ગૃહમંત્રી અમિત શાહે નક્સલ મુક્ત ભારત મુદ્દે આપ્યું હતું ભાષણ. ગૃહમંત્રીનું આ ઉત્કૃષ્ટ ભાષણ છે. મહત્વપૂર્ણ તથ્ય, ઐતિહાસિક સંદર્ભ અને અમારી સરકારના પ્રયાસોથી સબર હોવાનું ટાંક્યું. પીએમ મોદી આજે ગુજરાત પ્રવાસે 19,000 કરોડથી વધુના વિકાસ કાર્યોને આપશે ભેટ. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેનું ઈ લોકાર્પણ. કોબા ખાતે જૈન ધર્મના મ્યુઝિયમનું કર્યું ઉદઘાટન. એક જ દિવસમાં પ્રધાનમંત્રીના 3 જિલ્લામાં કાર્યક્રમ. અમદાવાદ, સાણંદ, જીઆઈડીસી ખાતે સેમિકોન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે પીએમ મોદી. વાવ થરાદમાં 67 કરોડથી વધુના પ્રકલ્પોનું ઈ લોકાર્પણ કરશે પીએમ. અમદાવાદ ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરશે પીએમ મોદી. 5,100 કરોડથી વધુના ખર્ચે બન્યો છે 109 કિલોમીટર લાંબો હાઈવે. 60 લાખ ટન કચરાના પુનઃ ઉપયોગથી બન્યો છે હાઈવે. હાઈવે થકી અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે. ધોલેરા એસઆઈઆર અને આગામી ઇન્ટરનેશનલ એરપોર્ટની સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે આ હાઈવે. એક્સપ્રેસ વે દ્વારા લોજિસ્ટિક ક્ષેત્રે આવશે ક્રાંતિ. ગાંધીનગરના કોબા બાદ સાણંદમાં પીએમ મોદીની ભેટ. કેન સેમિકોન પ્લાન્ટનું પીએમના હસ્તે લોકાર્પણ. 3300 કરોડના ખર્ચે થયું છે પ્લાન્ટનું નિર્માણ. કેન સેમિકોન પ્લાન્ટથી ભારતના સેમિકન્ડક્ટર મિશનને મળશે ગતિ. ગ્લોબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસિત બનશે સાણંદ. કેન સેમિકોન પ્લાન્ટમાં બનશે દિવસની 60 લાખ ચીપ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતની ઉપસ્થિતિમાં સમારોહનું આયોજન. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન. કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાન તબિયત લથડી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસના આગેવાનનું નિધન. પાટીદાર સમાજ અને મોરબીના રાજકીય વર્તુળમાં શોક. દ્વારકાના ખંભાળિયામાં સ્થાનિકો અને કિસાન કોંગ્રેસનો વિરોધ. શહેરના કેટલાક વિસ્તારમાં પીવાલાયક પાણી ન આવતું હોવાથી લોકોમાં ફેલાયો આક્રોશ. પ્રાંત અધિકારીને આવેદન આપી પાણીનું ક્લોરિનેશન કરવાની કરી માંગ. સમગ્ર મામલે આરોગ્ય વિભાગના અધિકારીઓએ કરી સ્પષ્ટતા. જિલ્લામાંથી લેવાયેલા 37 સેમ્પલમાંથી 4 સેમ્પલ રહ્યા હતા નિષ્ફળ. સંબંધિત વિભાગોને તાત્કાલિક પાણીના ક્લોરિનેશનની અપાઈ સૂચના. મહેસાણાના કડીમાં ક્ષત્રિય યુવક પર ઘાતકી હુમલો થતા સમાજનો ભભૂકી ઉઠ્યો આક્રોશ. ક્ષત્રિય સમાજના આગેવાનોએ રેલી યોજી મહેસાણા કલેક્ટરને પાઠવ્યો આવેદનપત્ર. આરોપીને સત્વરે ધરપકડ કરી યોગ્ય કાર્યવાહીની માંગ. યુવક પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવાનો ઠાલવ્યો રોષ. ઘટનાને 25 દિવસ વીતી ગયા બાદ પણ પોલીસે નક્કર કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ. સત્વરે ન્યાય ન મળે તો આક્રોશ વધુ ઉગ્ર બને તેવા એંધાણ. ગીરમાં રબારી, ભરવાડ અને ચારણ સમાજ રોષે ભરાયો. અનુસૂચિત જનજાતિના દરજ્જાને લઈને ગીર ગઢડા મામલતદારને પાઠવ્યું આવેદન. ગાંધીનગરથી દિલ્હી સુધી લડત આપવાની તૈયારી બતાવી. કહ્યું, બંધારણીય હકો પર તરાપ નહીં સહન કરીએ. રાજપીપળામાં ગેરકાયદે બાંધકામ સામે ધારાસભ્ય મેદાને. ડોક્ટર દર્શનાબેન દેશમુખે વરસાદી કાંસ પરના દબાણ મામલે ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત. 40 ફૂટની વરસાદી કાંસ પૂરીને 20 ફૂટ કરી દેવાતા ધારાસભ્યએ વ્યક્ત કર્યો રોષ.
ગાંધીનગરમાં અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ધરણા સેપ પ્રોજેક્ટની પરવાનગી વિલંબ મુદ્દે આક્રોશ 1 વર્ષ થયું છતાં મંજૂરી ન મળી હોવાનો કર્યો દાવો. જીપીસીબી કચેરી બહાર કર્મચારીઓ ભૂખ હડતાળ પર બેઠા. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પૂર્વ એમડીનું નિવેદન. કહ્યું 500થી વધુ સભ્યોનું ભવિષ્ય આના પર નિર્ભર. ખોટી રીતે હેરાન કરતા હોવાના લગાવ્યા આરોપ. વૈશ્વિક યુદ્ધને લઈને સુરતમાં વિવિંગ ઉદ્યોગનો મોટો નિર્ણય. લુમ્સના કારખાના હવે 12 કલાક જ ચાલશે. કામદારોની રોજગારીને અસર વગર ઉત્પાદનમાં કાપ મુકાશે. બેઠકમાં સર્વાનુમતે ઉત્પાદનમાં કાપ કરવાનો લેવાયો નિર્ણય. ઉદ્યોગ પર વધી રહેલા ખર્ચ, ઘટતી માંગ અને કારીગરોની અછત જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. ઓછા ઉત્પાદનથી બજારમાં સંતુલન ઊભું થશે અને લાંબા ગાળે ફાયદો થશે. સ્થિતિ પૂર્વવત થતાં ફરી યથાવત થશે ઉત્પાદન. જૂનાગઢનું સત્તાધાર ધામ સમાજ માટે બન્યું ઉત્તમ ઉદાહરણ. એલપીજી ગેસ અને લાકડા વગર અહીં દરરોજ બને છે 10,000 માણસોનું ભોજન. વિસાવદરના આ યાત્રાધામમાં રાજ્યનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ છે કાર્યરત. સત્તાધાર ધામમાં આશરે 1,000 ગાયોની ચાલે છે બાયોગેસ પ્લાન્ટ. દરરોજ 8,000 કિલો ગોબરથી ઉત્પન્ન થાય છે ગેસ. વધુ 2 પ્લાન્ટ સ્થાપવાની ચાલી રહી છે કામગીરી. પોરબંદરના માધવપુરમાં ધામધૂમથી યોજાયા ભગવાન માધવરાય અને રૂકમણીજીના લગ્ન. ચૈત્ર સુદ બારસે તમામ વિધિ વિધાન સાથે યોજાયા લગ્ન. પોલીસે ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને કર્યું સન્માન. હજારો શ્રદ્ધાળુ રહ્યા હાજર. અંકલેશ્વર જીઆઈડીસીમાં જૈન સમાજે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક જયંતિની કરી ઉજવણી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના, અભિષેક અને આરતીનું આયોજન. અહિંસા પરમો ધર્મના નાદ સાથે નીકળી શોભાયાત્રા. વડોદરાના પારુસ પ્રજાપતિએ આંખે પાટા બાંધીને કરી મા નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા. ધોમધકતા તાપ અને પથરાળ રસ્તા પર આંખો પર પાટા બાંધીને યાત્રા. દીકરો અને પતિ હાથ પકડીને બતાવે છે રસ્તો. મનપામાં વ્યાજ માફી મેળવી વેરો ભરવામાં જામનગર વાસીઓનો ઉત્સાહ. 19,549 નાગરિકોએ વ્યાજ માફીનો લીધો લાભ. શહેરીજનોએ ₹11.89 કરોડના વ્યાજની મેળવી રાહત. મ્યુનિસિપલ કમિશનરે વધુમાં વધુ લોકોને વ્યાજ માફીનો લાભ લેવા કરી અપીલ. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે રવિન્દ્ર ખટાલેએ સંભાળ્યો ચાર્જ. 2016 બેચના આઈએસ છે રવિન્દ્ર ખટાલે. મહેસાણાથી ગાંધીનગર કલેક્ટર તરીકે કરાઈ બદલી. કલેક્ટર મેહુલ દવેની વય નિવૃત્તિ બાદ JN વાઘેલાની પાસે હતો ચાર્જ. સાવરકુંડલાનો મિત્યાળા પંથકમાં વધ્યા ભૂકંપના આંચકા. વારંવાર ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડાએ મુખ્યમંત્રી અને વહીવટી તંત્રને જાણ કરી. ગુજરાત યુનિવર્સિટીની વધારાઈ સુરક્ષા. આઈકાર્ડ વગર વિદ્યાર્થીઓને નહીં મળે પ્રવેશ. યુનિવર્સિટી સિક્યોરિટી કંપની બદલીને કરી કડક અમલવારી. અગાઉ 3 એજન્સીઓને કામ સોંપ્યું હોવા છતાં ઉઠ્યા હતા સવાલ. ઉનાના ચાંચકવડ ગામમાં ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ. ગૌશાળાના લાભાર્થે આયોજિત ટુર્નામેન્ટનો ધારાસભ્યએ કરાવ્યો શુભારંભ. રિબિન કાપી પોતે પણ પિચ પર પહોંચી ગયા અને કરી ફટકાબાજી. 1 એપ્રિલે ખુલશે પાદરાનો મુજપુર ગંભીરા બ્રિજ. માત્ર 2 વ્હીલર અને પદયાત્રીઓ જ કરી શકશે અવરજવર. મોટા વાહનો પર પ્રતિબંધ યથાવત. બ્રિજ પર ટ્રાયલ રન શરૂ. આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં પ્રવાસીઓનો ધસારો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ નેશનલ પાર્કની લઈ રહ્યા છે મુલાકાત. રાજ્યમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે પર્યટકો ટાઈગર રિઝર્વમાં સફારીનો માણી રહ્યા છે આનંદ. સેનાના ઉપાધ્યક્ષ લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહનો વિદાય સમારોહ. દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ. ગાર્ડ ઓફ ઓનર આપીને લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહનું કરાયું સન્માન. લેફ્ટનન્ટ જનરલે ઝીલી સલામી. ચોટીલા ડુંગર પર ઉમટ્યો ભક્તોનો મહાસાગર. ચૈત્રી પૂનમે માં ચામુંડાના દર્શનાર્થે ઉમટ્યું માનવ મહેરામણ. હાઈવે પર 40 ડિગ્રી તાપમાનમાં પદયાત્રીઓનો ભારે ધસારો. જય ચામુંડાના નાદથી ગુંજ્યા સુરેન્દ્રનગરના માર્ગો. તેલંગાણામાં પુત્રની યાદમાં માતા પિતાએ બંધાવ્યું મંદિર. છેલ્લા 23 વર્ષથી માતા પિતા મંદિરમાં મૃત દીકરા અને તેની પ્રેમિકાના કરાવે છે લગ્ન. વિધિ વિધાન સાથે કરાવવામાં આવે છે પ્રતિમાઓની લગ્ન વિધિ. કર્ણાટકમાં મૈસૂરમાં ઉજવાયો ગૌતમ પંચ મહારથોત્સવ.
નંજનગુડના શ્રી કાંતેશ્વર મંદિરેથી 5 રથ સાથે નીકળી વિશાળ રથયાત્રા. ભગવાન શ્રી કાંતેશ્વરની રથયાત્રામાં જોડાયા લાખો શ્રદ્ધાળુઓ. કચ્છના રણમાં દાયકાઓ બાદ અત્યંત દુર્લભ પક્ષી ધોરાડનો જન્મ. અબડાસાના ઘાસના મેદાનોમાં થયો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાનો જન્મ. જમ્પ સ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરીને જેસલમેરથી ફળદ્રુપ ઈંડાને લવાયું હતું કચ્છ. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આજે મહત્વપૂર્ણ દિવસ. શેરડીના ટન દીઠ ભાવ થશે જાહેર. ગત વર્ષ કરતાં ખાંડ, બગાસ અને મોલાસીસના સારા ભાવ હોવાથી શેરડીના વધુ ભાવ મળે તેવી આશા. ભાવનગરના વર્તેજ ગામમાં સામાન્ય બાબતમાં જૂથ અથડામણ. વેપારીએ ઉધાર આપવાની ના કહેતા થઈ બબાલ. 2 જૂથ સામસામે આવી જતા થઈ મારામારી. 3 લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા. અમદાવાદના બાપુનગરમાં પેરોલ પર છૂટેલા આરોપીનો આતંક. સ્થાનિકે રૂપિયા ન આપતા વાહનોમાં કરી તોડફોડ. કોર્પોરેટરના બોર્ડ અને તિજોરીના કાચ પણ તોડ્યા. બાપુનગર પોલીસે 4 સામે ફરિયાદ નોંધીને હાથ ધરી કાર્યવાહી. પીએમ મોદી આચાર્ય પદ્મસાગર સુરેશ્વર મહારાજના લીધા આશીર્વાદ. આચાર્ય મહારાજે પીએમ મોદીના કર્યા વખાણ. કહ્યું, ઘણા લોકોએ દિલ્હી પર શાસન કર્યું, ફક્ત પીએમ મોદી જ લોકોના હૃદય પર કરી રહ્યા છે રાજ. આઈડીએફએ તેલ અવીવમાં રિઝર્વ બટાલિયનની કામગીરી અટકાવી. પશ્ચિમ કાંઠે અમેરિકન પત્રકારો પર કથિત હુમલા બાદ આઈડીએફે અટકાવી દીધી કામગીરી. ઈરાને કરેલા હુમલામાં ઇઝરાયેલમાં મચી ભારે તબાહી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પ્રમુખ તેલ ક્ષેત્ર ખાર્ગ ટાપુ પર કબજો જમાવવાનો કર્યો દાવો. કહ્યું, વોશિંગ્ટન પાસે છે ઈરાન અંગે અનેક વિકલ્પો. ખાર્ગ આઇલેન્ડ પર સરળતાથી લઈ શકીએ નિયંત્રણ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો. ઈરાને અમને તેલથી ભરેલા 30 મોટા ટેન્કર પૂરા પાડ્યા. અમારી તેમની સાથે વાતચીત ચાલુ. ઈરાને સન્માનના સંકેત તરીકે આ પગલું ભર્યાનો દાવો. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની વેનેઝુએલા બાદ હવે ક્યુબા પર નજર. ક્યુબાને અસફળ દેશ ગણાવતા કહ્યું, અમે ત્યાં મદદ કરવા તૈયાર. રશિયન તેલ ટેન્કરોથી ક્યુબાને રાહત સામગ્રી પહોંચાડવાને લઈને નથી કોઈ પરેશાની.